લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સરકારની સહાયથી બાગાયત ખેતી તરફ વળ્યા. 23મી ડિસેમ્બર કિસાન દિવસ. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાના ધોળી ગામના પરિમલભાઈ પટેલે દાડમનું વાવેતર કરી અને મેળવી છે આવક. 25 વીઘામાં 3,450,000 દાડમના છોડનું વાવેતર કર્યું. તેમાં પણ બાગાયતી ખાતાની મળી સબસિડી. પ્રતિ પ્લાન્ટ દીઠ 20 કિલો ઉત્પાદન મળે છે, જેનો પ્રતિ ભાવ કિલો 110 રૂપિયા વેચાણ થાય છે. અન્ય રાજ્ય તેમજ વિદેશમાં પણ મોકલવામાં આવે છે. બીજા ખેડૂતો પણ અન્ય ખેતી તરફ વળે અને રોકડિયા પાકની ખેતી તરફ આગળ આપવા કરી અપીલ. ભારતના 5મા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિના માનમાં દર વર્ષે 23મી ડિસેમ્બરને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના તમામ લોકો અન્ન પેદા કરતા જગતના તાત એવા ખેડૂત પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ દેશના મોટાભાગની વસ્તી કૃષિ અથવા કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. રાજ્યમાં કૃષિ વિકાસની સાથે સાથે બાગાયતી વિકાસને પણ વેગ આપવા વર્ષ 1991થી બાગાયતી ખાતાની રચના કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વર્ષ 1991થી 92થી અત્યાર સુધી વાવેતર તથા ઉત્પાદન અંદાજિત 4 ગણું થાય છે. બાગાયતી ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓ, માર્ગદર્શન તથા તાલીમના કારણે આજે રાજ્યના ખેડૂતો ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આમ સરકારની વિવિધ સહાયને કારણે આજે રાજ્યના ખેડૂતો હવે પરંપરાગત ખેતી કરવાને બદલે બાગાયત ખેતી તરફ વળ્યા છે, જેના કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે. સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના ધોળી ગામના ખેડૂત દાડમની બાગાયત ખેતીમાં અથાગ મહેનત કરી સારો એવો નફો મેળવી આજુબાજુના સમગ્ર પંથકમાં ખેડૂતનું ધ્યાન ખેંચ્યું છે. શરૂઆતમાં બાપ દાદાની જેમ પણ હું કપાસ, એરંડા, ઘઉં, જીરું વગેરે જેવા પરંપરાગત પાકોની ખેતી કરતો હતો, પરંતુ તેમાં ઉપજ ઓછી અને ખર્ચ વધુ હોવાથી નફો કંઈ ખાસ થતો ન હતો. પાણીની સગવડ હોવાથી એકના એક પાક વાવવાને બદલે કંઈક નવીન કરવું એવું વિચારી બધે તપાસ કરતા ખેતીની પદ્ધતિ બદલી બાગાયતી પાકોની ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું. આમ બાગાયતી પાકો વિશેની જાણકારી મેળવી અને તેમાં પણ દાડમની ખેતી તરફ વિશેષ આકર્ષણ ઊભું થતાં તેનું વાવેતર કરવાનું નક્કી કર્યું હતું. સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર માટે સબસિડી, આર્થિક સહાય વિશેની વિગતવાર જાણકારી બાગાયતી ખાતાના અધિકારીઓ પાસેથી મેળવી તેમના માર્ગદર્શન હેઠળ દાડમનું વાવેતર કર્યું. આજે પરંપરાગત ખેતી કરતા દાડમની ખેતીમાં વળતર પણ વધારે રહે છે. પોતે કરેલા વાવેતર વિશેની માહિતી આપતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા 3 વર્ષથી 25 વીઘામાં 3,450 જેટલા દાડમના પ્લાન્ટનું વાવેતર કર્યું હતું, જેમાં પહેલા વર્ષે એક પ્લાન્ટ દીઠ 10 કિલો દાડમનું ઉત્પાદન મળ્યું હતું. બીજા વર્ષે એક પ્લાન્ટ દીઠ 19 કિલોનું ઉત્પાદન મળ્યું હતું. આ વર્ષે એક પ્લાન્ટ દીઠ 20થી 25 કિલો જેટલું ઉત્પાદન મળશે. આ દાડમ દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશ પણ મોકલાયા છે અને આ વખતે ભાવ પણ 1 કિલોના 111 રૂપિયા મળ્યા છે. વધુમાં તેમણે જિલ્લામાં તમામ ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવા જણાવ્યું હતું. આજે જિલ્લામાં બાગાયત ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. જિલ્લામાં ફળ પાકોનું વાવેતર વિસ્તારમાં લગભગ તમામ તાલુકામાં વધી રહ્યો છે. જિલ્લાના ખેડૂતો દાડમની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે અને દાડમના પાકને પણ જિલ્લાનું હવામાન માફક આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પણ પૂરા જોશમાં ચાલી રહ્યું છે. વધુમાં તેમણે જિલ્લાના તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરવા સંદેશ પાઠવ્યો હતો. નમસ્કાર, GR ચૌધરી, બાગાયત અધિકારી, તાલુકા કક્ષા ધાંગધ્રા. અત્યારે નર્મદાના નીર આવતા ધાંગધ્રા તાલુકામાં ખેડૂતો સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ અને બાગાયત ખાતાના સહયોગથી બાગાયતી ખેતી કરતા થયા છે, જેની અંદર દાડમ છે, પપૈયા, જામફળ, લીંબુ વગેરે પાકો વાવે છે. અને અત્યારે બાગાયત ખાતાની અલગ અલગ યોજનાનો લાભ લઈ હાઈટેક ટેકનોલોજી અપનાવી સારું એવું ઉત્પાદન, ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને મેળવી રહ્યા છે. બાગાયતી ખેતી કરવાથી ખેડૂતોને નિયમિત અને નિશ્ચિત આવક મળી રહી છે. હા, બાગાયત ખાતામાં સીડલિંગથી લઈ અને છેક વેચાણ સુધીની અલગ અલગ સ્ટેજે દરેક પ્રકારમાં અલગ અલગ યોજનાઓ મુજબ સબસિડી ખેડૂતોને મળી રહી છે. પરિમલભાઈ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરી બહુ સારી ક્વોલિટી મેન્ટેન કરી અને સારા ભાવથી વેચાણ કરી રહ્યા છે. મારું નામ પટેલ પરિમલ કુમાર ઘનશ્યામભાઈ. હું ધોળી ગામ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છું. અમારા બાપદાદાની અહીંયા 15થી 20 એકર જમીન હતી ધોળીમાં. વર્ષોથી અમારા પપ્પા કપાસ, એરંડા, મગફળીની ખેતી કરતા હતા. પછી ધીમે ધીમે ખેતીમાં અમે પણ ઇન્વોલ્વ થયા. અમે પણ 2-3 વર્ષ સાદી જ ખેતી કરી. પછી ધીમે ધીમે હું બાગાયત ખાતું છે સુરેન્દ્રનગર, ત્યાંની કોઈ શિબિર અટેન્ડ કરી અથવા ઓફિસના સંપર્ક કર્યા, સાહેબોએ અમારા સંપર્ક કર્યા
પછી સાહેબોએ અમને સલાહ આપી કે તમે બાગાયત પાક તરફ વળો. એમને અલગ અલગ અમને ઓપ્શન આપેલા હતા. પછી એમને એવું કીધું કે દાડમ આપણા એરિયામાં બહુ સારા થાય છે, તમે દાડમ ઉપર ચૂઝ કરો, દાડમના ભાવ પણ સારા આવે છે. પછી અમે દાડમનું વાવેતર કરવા માટેનું વિચાર કર્યો અને બાગાયતવાળાએ અમને સબસિડી માટે ફોર્મ ભરાયા. બાગાયતમાં જે રોપાની સબસિડી મળે એના માટે. પછી 10 એકરમાં મેં રોપા મગાયા હતા. 3450 રોપા મેં 2020માં મગાયા હતા. એ મેં વાવેતર કર્યું. 10 એકરમાં ટોટલ 3450 છોડ આવેલા. એમાં બાગાયત ખાતા તરફથી મને રોપાના વાવેતરની સબસિડી આશરે 2 લાખની આજુબાજુ મને મળેલ. પછી ધીમે ધીમે અમે પહેલા વર્ષે મળી સબસિડી, બીજા વર્ષે મળી, ત્રીજા વર્ષે મળી. પછી આગળ જતાં અમારે દવા છાંટવાના પંપની આ બધી રિક્વાયરમેન્ટ આવી, તો બ્લોઅર માટે અમે અરજી કરી. એમાં પણ અમને 62,000 રૂપિયા સબસિડી મળી દવા છાંટવાના પંપ માટેની. પછી દર વર્ષે અમારે ગ્રો કવર યુઝ કરતા હોય તો ગ્રો કવરમાં બાગાયત તરફથી અમને સબસિડી મળે છે. આ રીતે અલગ અલગ સબસિડી મળી. આ મારો ત્રીજો ઉતારો છે અત્યારે. પહેલા વર્ષે મેં 15 મહિના પછી દાડમના પાકમાં ઇથરાલ મારી હતી. પહેલા વર્ષે એક છોડ ઉપર મને 10 કિલોની પ્રોડક્શન મળ્યું હતું. ગયા વર્ષે બીજા વર્ષે મને 19 કિલોની એવરેજ મળી હતી. આ વખતે 20 થી 25 કિલો પર પ્લાન્ટ મને દાડમ એક છોડ ઉપરથી ઉતરશે. ટોટલ મારે 3450 છોડ છે. અમે ગયા વર્ષે આ વર્ષે દાડમ અલગ અલગ દેશમાં, બાંગ્લાદેશમાં જાય છે, સાઉથમાં જાય, ત્યાંથી દુબઈ જતા હોય, બધા વેપારીને આપી દીધા. આ વર્ષે અમે 1 કેજીના 111 રૂપિયા દાડમ આપી દીધેલા છે અહીંયાથી વેપારીને. હું બીજા ખેડૂતને સલાહ આપું છું કે તમે બીજી ઇતર ખેતી કરો છો, કપાસ, મગફળી, એરંડા, એના કરતાં કોઈ પણ બાગાયત ક્રોપ કરો. બાગાયત ક્રોપમાં તમારે પ્રોડક્શન પણ સારું મળશે. ખર્ચા તો થશે જ, તે ખર્ચા તો બીજા ક્રોપમાંય થશે, આમાંય થશે, પણ તમને કેજી ઉપર બહુ પ્રોડક્શન વધારે મળશે અને તમે વીઘા વરણે અને એકર વરણે તમને નીપજમાં બહુ સારો ફાયદો થશે. 2 થી 3 ગણી નીપજ આવશે બીજા ક્રોપ કરતાં. મારું નામ ગોવિંદભાઈ છે. હું દોડી ગામમાં રહું છું. અહીં વાડી દાડમની છે, પરમલ સેટની. અહીં 300 રૂપિયા દાડી આપે છે. અહીં અમે રહીને કામ કરીએ છીએ. દાડમ કટિંગ કરવાનું, નીંદવાનું, આવું કરવાનું. હવે 300 રૂપિયા આવે, 300 રૂપિયા આપે.